નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ અને લોકમંચમાં આમ તો નવરાત્રી નજીક આવી રહી છે, એની તૈયારીઓ થઈ રહી છે, પણ બીજી તરફ હજુ વરસાદી વાતાવરણ જોવા મળે છે અને હજુ તો હવામાન વિભાગ એમ કહે છે કે આવનારા દિવસોમાં પણ વરસાદ વરસશે. આ વખતની વાત કરીએ તો વરસાદ ખૂબ વરસ્યો છે રાજ્યમાં. અલગ અલગ તાલુકાઓમાં જિલ્લામાં તો ક્યાંક મેઘરાજાએ મહેરની પણ કહેર કર્યું છે. 140% જેટલો વરસાદ વરસ્યો છે, એટલે અતિવૃષ્ટિ કહી શકાય, ક્યાંક લીલો દુષ્કાળ કહી શકાય. અને એને લઈને ખેડૂતો પરેશાન છે, પણ ખેડૂતો સાથે સાથે ક્યાંક જે અતિવૃષ્ટિ થઈ અને એની જે સહાય નથી ચૂકવાઈ એને લઈને પરેશાન છે. બીજી તરફ ખેડૂતોને નકલી બિયારણ જે પધરાવી દેવામાં આવે છે, આ બિયારણને લઈને ખેડૂતો પરેશાન છે. જામનગરના લાલપુર તાલુકામાં બેળસેરિયા બિયારણને લઈને ખેડૂતોએ આક્ષેપ કર્યો. સાથે જ મિક્સિંગને નબળી ગુણવત્તાવાળું બિયારણ પધરાવ્યું છે એવું ખેડૂતોનું કહેવું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલને પણ આ અંગે એમણે રજૂઆત કરી છે કે સરકારની માન્યતા ન હોય તેવી કંપનીના બિયારણોનું જે વેચાણ થાય છે સત્વરે બંધ થવું જોઈએ. નકલી બિયારણને કારણે સહન કોને કરવાનું આખરે? તો કે ખેડૂતને સહન કરવાનું આવે છે. અને બેળસેરિયા બિયારણને ખેડૂતોના સપના પર પાણી ફેરવ્યા છે. તો ખેડૂતો જે બરબાદ થઈ રહ્યા છે, ને બીજી વસ્તુ એ છે કે નકલી બિયારણનો ખોફ છે, પણ અસલની ઓળખ કેવી રીતે કરવી એનું પણ કોઈ ચોખવટ છે નહીં. અને મહારાષ્ટ્ર સરકારે તો ખાસ તો નકલી ખાતર કે બિયારણ સામે કડક કાયદો બનાવ્યો છે, એટલે ખેડૂતોનું માનવું છે કે ગુજરાતમાં આ અંગે કડક કાયદા બને, એની અમલવારી થાય. બીજું, અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સરકારી સહાય સર્વે થયો છે, પણ સહાય સમયસર નથી ચૂકવાઈ, એને લઈને ખેડૂતોમાં ચિંતા છે. ઘણા જિલ્લાઓમાં સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે, પણ નુકસાનીના આંકડા ક્યારે જાહેર થશે આવી ઘણા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. કારણ કે 2022 ને 23માં અતિવૃષ્ટિ થઈ હતી ત્યારે કુલ સહાયમાંથી હજુ 102 કરોડ હજુ પણ આપવામાં વિલંબ છે. તો આ પણ ક્યારે ચૂકવશે? આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. અતિવૃષ્ટિ, નકલી બિયારણ, ખેડૂતોની દશા બેઠી છે કે શું? ચર્ચા કરવા માટે મારી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષ પરમાર. શૈલેષજી, સ્વાગત છે લોકમંચમાં. સાથે જ જે ખેડૂત અગ્રણી છે જે કે પટેલ મારી સાથે જોડાયા છે. જે કે પટેલ, આપનું પણ સ્વાગત છે. અને ખેડૂત સમાજ ગુજરાતના પ્રવીણ પટોડિયા છે. પ્રવીણભાઈ, આપનું પણ સ્વાગત છે. પ્રવીણભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે જે પ્રમાણે 140% વરસાદ વરસ્યો છે, ક્યાંક લીલો દુષ્કાળ છે, બીજી તરફ ક્યાંક નકલી બિયારણની બૂમો પડી રહી છે, ક્યાંક અતિવૃષ્ટિની જે સહાય ચૂકવવાની વાત હતી એને લઈને ક્યાંક ખેડૂતો રાવ નાખી રહ્યા છે. શું છે આ સમગ્ર પરિસ્થિતિ ખેડૂતોની? ખેડૂતો આજે જે છે એક કુદરતનો પ્રકોપ છે, અને એક તરફ સરકારી તંત્રનો પણ પ્રકોપ છે, અને એક તરફ આ બિયારણના માફિયાઓનો પ્રકોપ છે. આ તમામનો ભાર અત્યારે ગુજરાતના ખેડૂતો, મોટા ભાગના ભારતના ખેડૂતો પણ સહન કરી રહ્યા છે, જેના કારણે અત્યારે ઉત્તરોત્તર કર્જ વધી રહ્યું છે. આ બધી પાછળના જવાબદારો શું? માની લો કે કુદરત છે, એ અતિ વરસાદ છે, વાવાઝોડું છે, એ આપણા હાથમાં નથી, એ કુદરતના હાથમાં છે. ઓકે, તો એના માટે અવારનવાર આંદોલનો થયા, કુદરતી આપત્તિઓમાંથી બચવા માટેના શું શું રસ્તાઓ જાય. તો 2005ની અંદર NDRF કાયદો બન્યો, જે કાયદા અંતર્ગત ખેડૂતોને એને જે નુકસાન થયું છે 33% થી 66%, 100%, એ પ્રમાણમાં એમને થોડી થોડી મદદ કરી અને ફરીથી પાછા મૂળ પ્રવાહમાં લાવી શકાય. તો એ કાયદાઓની જોગવાઈઓની અમલવારી આજે ગુજરાતની અંદર તો આમ જોઈએ તો છેલ્લા 4-5 વર્ષથી જ થઈ રહી છે વ્યવસ્થિત રીતે, જેમાં ખેડૂત આગેવાનો, સંગઠનો જે અત્યારે લડાઈ કરી અને મુહિમ ચલાવે છે, અને મીડિયા દરેક વખતે ખેડૂતોની વહારે આવે છે, એટલે સરકારને ફરજ પડે છે અને NDRF, SDRF ની સહાય આપવી પડે છે. આ જ ગુજરાતની અંદર પનોતા પુત્ર વડાપ્રધાનશ્રીની નામની એક કહેવાય કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતની અંદર બંધ છે, જેની અંદર 40 થી 50 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખવાઈ ગયા, ચવાઈ ગયા કે ભ્રષ્ટાચારમાં ગાયબ થઈ ગયા છે, જેનું ખામિયાજો ખેડૂતો ભોગવી રહ્યા છે. તંત્રની વાત તો આ તંત્રની મિલીભગત, એટલે કે નકલી બિયારણ, નકલી ખાતર, નકલી દવા, નકલી કચેરીઓ, નકલી ઘી, નકલી ધાણા, નકલી લસણ, નકલીનો ભરમાર ગુજરાતની અંદર થઈ ગયું છે, જેમાં તંત્રની પૂરેપૂરો સહયોગથી જ થઈ રહ્યું છે. કારણ કે આના દાખલાઓ જોઈએ તો ગુજરાતની અંદર કોઈ પણ ખેડૂત, દાખલા તરીકે કોઈ ભૂલથી કોઈ બિયારણ ખેતરના છેડે કોઈ નાખી ગયું હોય, ગાંજા, બિયા, એવા કોઈ પ્રતિબંધિત વસ્તુના, તો તેને પોલીસ પકડી લે છે. પરંતુ આવા પ્રતિબંધિત બિયારણો જ્યારે પકડાય છે, ત્યારે એ પ્રતિબંધિત બિયારણો, આ નકલી બિયારણ નથી, હું સ્પષ્ટતા કરી દઉં, પ્રતિબંધિત બિયારણ પકડાય છે તો એ
કોર્ટ ઓફ કન્ટેમ્પ કરે છે, ભારત દેશનું આ સુપ્રીમ કોર્ટનું અપમાન કરે છે, કેન્દ્ર સરકારનું અપમાન કરે છે, લૂંટ ચલાવે છે, ખોટો પ્રચાર કરે છે. આવા ગંભીર ગુનેગારો ખુલ્લે આમ બજારમાં કોની કૃપાથી ફરી રહ્યા છે. એનું નુકસાન પ્રવીણભાઈ, પ્રતિબંધિત બિયારણોનો ઉપયોગ થાય અથવા એ ઝડપાય તો એની સામે તો સરકાર કે તંત્ર કામગીરી કરશે કે નહીં કાયદા છે પ્રમાણે? કરી જ નથી. ફક્ત દેખાડો કરીને કેસ 15 કેસ આવ્યા છે અને 11 ઉપર કાર્યવાહી ચાલુ છે. શું કાર્યવાહી ચાલુ છે? દુકાનો, એના હાટડાઓ, એ બિયારણ બનાવવાની ફેક્ટરીઓ, જુદા જુદા નામથી એ હાટડાઓ તો ચાલુ જ છે. એના પર તો બિનજામીન પાત્ર ગુનો થવો જોઈએ. કોર્ટ ઓફ કન્ટેમ્પ કરે છે. પ્રતિબંધિત વસ્તુ જે ભારતની અંદર સુપ્રીમ કોર્ટે ના પાડી છે, જીએમઓની ટેસ્ટિંગ વગર એને ભારતની અંદર ક્યાંય પણ ના વાવી શકાય, ના એનો વપરાશ કરી શકાય, તો એ તો વેચાણ કરી રહ્યા છે અને ખુલ્લેઆમ સ્વીકારી રહ્યા છે. જાહેર માધ્યમોમાં સ્વીકારી રહ્યા છે કે એવું એ લોકો આવું કરી રહ્યા છે. તો એના પર સકંજ શા માટે નહીં? કોની મીઠી દયા છે? કોણ હપ્તો લઈ રહ્યું છે? ઓકે, શૈલેષ પરમાર, આપણે સાંભળ્યું કે જે પ્રમાણે એક તો વાત કરી કે પ્રતિબંધિત બિયારણનું ખુલ્લેઆમ વેચાણ થાય છે, નકલી બિયારણનું તો વર્ષોથી થાય છે, પણ ખાસ આ જે નકલી બિયારણ અથવા પ્રતિબંધિત બિયારણને લઈને ખેડૂતોને જે મુશ્કેલી પડે છે, સરકાર આ અંગે શું પગલાં ભરી રહી છે શૈલેષભાઈ? પ્રથમ તો નકલી બિયારણ જે છે એ વેચવું એ પ્રતિબંધિત છે અને કાયદા છે. હવે તમે બોલો, હજુ પટોડિયાભાઈ કઈ બાકી છે? શૈલેષભાઈ બોલ્યો નથી, ફક્ત આમ કર્યું છે ભાઈ. હું એકદમ કમ્પ્લીટ ડિબેટની મૂડમાં જ હોઉં છું, શાંતિ. કઈ વાંધો નહીં. જે નકલી બિયારણ વેચવું એ પ્રતિબંધિત છે. આપણે જોયું છે કપાસ હોય કે મગફળી હોય કે કોઈ પણ જે બિયારણ છે એ બિયારણ નકલી હોય અને વેચે તો એની પાછળ આપણે પગલા પણ લીધા છે, ડ્રાઈવ પણ કરી છે. અને પટોળિયાભાઈ પણ હમણાં કીધું એમ બોલગાર્ડ તું જ આપણે લેવું જોઈએ એ પણ આપણે કહ્યું છે. અને ભોળા ખેડૂત છે, આપણો જગતનો તાજ છે, એને માનો કે વરસાદ આવ્યો એટલે રાજીના રેડ હોય અને આ વખતે તો મુસળધાર અનરાધાર બારે મેઘ ખાંગા થાય એ પ્રકારનો વરસાદ આવ્યો હતો. એટલે જગતના તાજને એમ થયું કે જલ્દી વાવી દઈએ. તો આવા જે લેભાગુ તત્વો, જે ચીટર જે છે, એ ચીટર લોકો જે આવી ગયા હતા. અને ચીટર લોકો તો ત્યાં સુધી દેસાઈભાઈ ત્યાં સુધી હોય છે કે એ જે ખટારા હોય ને એ ખેતર સુધી લઈ જાય બિયારણના ખટારા અને એવા ખેડૂતોને ભોળવી દે. અને એ ખેડૂતને પણ હું એક અપીલ કરવા માંગુ છું કે ખેડૂત જ્યારે બિયારણ લે ત્યારે એ અધિકૃત છે કે નહીં એ જોવું, બિયારણ નામ ઠામ કે સરનામા વાળું છે કે નહીં એ જોવું. નામ ઠામ સરનામા વગરના બિયારણ લેવા જ ન જોઈએ. અને ઉત્પાદકનો લોટ નંબર જોવો જોઈએ, જીએસટી નંબર જોવો જોઈએ, એક્સપાયરી નંબર જોવું જોઈએ, માન્યતા છે કૃષિ વિભાગની કે નહીં એ પણ જોવું જોઈએ. અને હમણાં કહેતા હતા પટોળિયાભાઈ તંત્રના સહયોગથી ચાલે છે. તંત્રના સહયોગથી ક્યારેય ખોટી વસ્તુ ચાલે નહીં. ખોટી વસ્તુ ચાલતી હોય તો તંત્ર એની ઉપર કોરડો વીધતું હોય છે. અને હું તો ત્યાં સુધી કહું છું, ગયા વખતે સાપર વેરાવળ છે ત્યાં જે બનાવ બન્યો હતો એમાં પણ નમૂના લઈ અને જે હાઈટેક એગ્રો જે છે એ નામ આપે સાંભળ્યું જ છે, પ્રગતિ ટ્રેડર્સ છે એ નામ પણ સાંભળ્યું છે. એટલે એમના નમૂના લેવાયા ને એની ઉપર કાર્યવાહી પણ કરાઈ હતી. ઉપલેટામાં 184 બેગ આપણે જપ્ત કરી હતી ને કુલ 28,000 નો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો. 19 જેટલી સ્કોડની રચના કરી હતી આ નકલી બિયારણ માટે. અને 19 જેટલી સ્કોડની રચના કર્યા પછી જે ખેડૂતો છે એને પણ દૈનિક જે પેપરો છે એના માધ્યમથી પણ કહ્યું હતું કે એડવાઇઝરી કરેલી હતી કે આ પ્રકારના બિયારણો હોય, આ પ્રકારની બાબતો હોય તો જ બિયારણ ખરીદવું. અને સરકારને આ મુદ્દા ઉપર ગંભીર પણ રહી છે અને રેડ પણ પાડી છે. ને રેડ પાડી અને આગામ જે પાછલા દિવસો છે એમાં 25 લાખ હેક્ટરમાં તો બીટી કપાસનું વાવેતર થયું હતું. એમાં 70 લાખ જેટલે પેકેટ જે છે બીટી બિયારણ એ વપરાણું હતું. રાજ્યમાં 58 કંપનીઓ જે છે 624 જાતના બિયારણો છે એ માન્ય છે એ પણ આપણે કહ્યું હતું. અને 2023માં જયારે ડ્રાઈવ કરીને ત્યારે નમૂના લીધા હતા, 498 નમૂના લીધા, ખાતરના 354 નમૂના લીધા અને દવાના 155 નમૂના લીધા. અને આ નમૂના જે બધા લીધા અને એમાં જે ખોટું થયું એમાં 1,528 લાખનો મુદ્દામાલ પકડાણો હતો. અને એમાં ધ્યાનમાં લેવા જેવી જે બાબતો મુખ્ય કઈ હતી એમાં જિલ્લા કક્ષાએથી અખબારમાં પ્રસિદ્ધિ થઈ હોય એવા જ બિયારણ લેવાના છે. અને ખાસ કરીને ખાતરમાં જે ડ્રાઈવ કરી હતી
621 જે વિક્રેતાઓ છે એને નોટિસ પણ આપી છે. 836 લાખના કિંમતનો ખાતરનો જથ્થો છે એ અટકાવેલો હતો અને 1185 મેટ્રિક ટન જે છે એ ટોટલ જથ્થો થયો હતો અને 10,447 કિગ્રા પ્રતિ લીટર જે જંતુનાશક દવા છે એના પણ નમૂના લીધા હતા અને એ પણ આપણે જપ્ત કર્યા હતા. ખાતર, બિયારણ અને દવા આ ત્રણેયના નમૂના જપ્ત કરી 2,68,797 કિલોગ્રામનું તો બિયારણ જપ્ત કર્યું હતું. એટલે આપણે ડ્રાઈવો કરી, આપણે લોકોને, ખેડૂતો જે ભોળા છે એને સમજણ આપી, પણ એમ છતાં પણ ક્યાંય જો પટોળિયાભાઈને એવું લાગ્યું હોય કે આ જગ્યાએ ખોટું થયું છે, એ કહે છે કે અહીંયા ખોટું થયું, આ થયું, જે માફિયાઓ છે કે બિયારણ, નકલી બિયારણના જે કરતા હરતા છે એ સરેઆમ ફરી રહ્યા છે. હવે પોલીસની કામ કરી, કાયદો કાયદાનું કામ કરતું હોય છે, કોર્ટમાંથી એને જામીન મળ્યા છે અને એમ છતાંય કોઈ પર્ટિક્યુલર નામ હોય અને નકલી બિયારણમાં સંડોવાયેલો હોય, પટોળિયાભાઈ, ડંકાની ચોટ ઉપર સરકારના પ્રતિનિધિ તરીકે કહું છું કે એ એક નામ આપજો. અને આ પ્રતિષ્ઠિત ચેનલ ગુજરાત ન્યૂઝના મારફતથી હું કહું છું કે એક નામ આપજો કે આ વ્યક્તિ આ કરે છે અને હજુ નકલી બિયારણ ક્યાંય વેચાય છે અથવા તો નકલી બિયારણ વેચવા વાળા કોઈ ખેડૂતોને હેરાન પરેશાન કરે છે તો એના ઉપર કાયદાનું કામ કરશે. સખત જેને કહેવાય ને કડક કામગીરી કરીશું અને ફરીથી આવું ન કરે એવી પણ અમે હરિયાધારણા આપીએ છીએ. ખેડૂત છે એ જગતનો તાજ છે. અમે પણ માનીએ છીએ કે ખેડૂતને કેટલું મળતું હોય છે. અમે ખેડૂતના દીકરા છીએ. પેલા તો ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, રોજ ખાય ને વધે તો ખેડૂત ખાય, એ અમને ખબર છે. એટલા માટે અમે કહીએ છીએ કે આવા ક્યાંય તત્વો તમને ધ્યાનમાં આવે તો ગુજરાત ન્યૂઝના માધ્યમથી અમને જાણ કરજો. એની ઉપર અમે કાયદાનો જે કસંજો છે એ કડક કરીશું. જે.કે. પટેલ, હું સવાલ કરું શૈલેષ પરમારને, એના કરતા તમે વધારે સારો સવાલ કરી શકશો, પણ એમણે જે આંકડા, લાંબા લચક આંકડા આપ્યા, એમના મોબાઈલ ડેટામાં આવ્યા હશે આંકડા, એ આપ્યા છે. એમણે કાર્યવાહી કરી છે. એમણે કહ્યું છે કે 19 સ્ક્વોડની રચના કરી છે, 1,528 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે અને આ ત્વરિત કાર્યવાહી કરી છે. તો પછી ખેડૂતો હજુ પણ, અને એમણે કહ્યું કે ભોળા ભાલા ખેડૂતો છે એમને ક્યાંક ભરમાવી જાય છે. આમાં સરકાર, કૃષિ વિભાગ, કૃષિ મંત્રી, આમનો વાંક શું, ક્યાં? ખરેખર દિલીપભાઈ, બધા શાંતિથી સાંભળજો. શૈલેષભાઈ પણ બહુ ભોળા પાલા છે. એમને જે ઉપરથી આંકડા આવ્યા એ બોલ્યા, ખરેખર દરોડા પડ્યા, આટલો માલ સીઝ થયો, પરંતુ જે બિયારણના નમૂના ફેલ ગયા એમને કેટલા રૂપિયાનો દંડ કરવામાં આવ્યો, એને ચેતવણી આપીને કેટલા કંપનીને છોડવામાં આવી, કેટલી કંપનીને ગંભીર ચેતવણી આપીને છોડવામાં આવી, એના જ્યારે મારા મિત્ર શૈલેષભાઈ કે આપણા કૃષિ મંત્રી શ્રી કે, ત્યારે એમના હાથે કૃષિ વિભાગે આપેલા આરટીઆઈ ના જવાબના કાગળો રજૂ કરી દિલીપભાઈ જોઈ શકીએ કે કેવી એની ઉપર કઈ કાર્યવાહી કરે. અમુક કંપનીઓને 4,000 રૂપિયાનો દંડ લીધેલો હોય, જેનો નમૂનો ફેલ ગયો એવી કંપનીઓને 4,000, મામૂલી 10,000 નો દંડ કરી અને છોડવામાં આવ્યા. ઘણી બધી કંપનીઓને તો ફક્ત ચેતવણી આપીને છોડવામાં આવ્યા. પકડા એ તો કીધું, પણ પકડ્યા પછી એને જેલમાં લઈ ગયા હતા કે એને હોટલમાં બેસાડીને જમાડ્યા હતા કે અહીંયા જમતા જમતા કઈ રસગુલ્લા ને કે મલાઈની ભાગીદારી થઈ હતી, એ આંકડા પણ શૈલેષભાઈ સુધી નથી પહોંચ્યા. કારણ કે શૈલેષભાઈ પણ પોડા છે, એમને જે આંકડા આવ્યા એ સ્વીકારી લીધા. બીજી વસ્તુ કે કૃષિ નિયામક શ્રીને જ, આપણા ગુજરાતના કૃષિ નિયામક શ્રીને દિલીપભાઈ, હું પુરાવા સાથે કહું કે એમને ખબર જ નથી કે ગુજરાતમાં કેટલી કંપનીઓ લાયસન્સ ધારક છે, જંતુનાશકની હોય, ફર્ટિલાઇઝરની હોય કે બિયારણની હોય. કારણ કે ગુજરાત નિયામક શ્રીએ જ મને આરટીઆઈમાં જવાબ આપેલો છે કે આ વિષય અમારા લગતો નથી, તમારે જિલ્લા વાઇઝ મેળવી લેવો. એટલે એ જ સ્વીકારે કે અમને ખબર જ નથી. ત્રીજી વાત કે અધિકૃત અને બિન અધિકૃત પ્રતિબંધિત, જ્યારે કોર્ટ કચેરીમાં જ્યારે જઈએ ત્યારે ખરેખર અનઅધિકૃત પ્રતિબંધિત કેટેગરીમાં અનઅધિકૃતને ગુજરાત સરકારે અનઅધિકૃત બિયારણો, અનઅધિકૃત ખાતરોને પ્રતિબંધિત કેટેગરીમાં મેકવા જોઈએ, જેથી પ્રતિબંધિત ધારો લગાવી શકાય. મારા મિત્ર શૈલેષભાઈ લોયર પણ એ સમજી શકશે. એટલે ખરેખર આ તંત્રની નિષ્ફળતા કહેવાય, સરકારની કહેવાય,
કૃષિ મંત્રી નહીં કહેવાય કે ખરેખર મારા જેટલા ભોળા કે ખેડૂતો જેટલા ભોળા શૈલેષભાઈ આંકડા તો આપી દીધા, પાછળની પ્રક્રિયા ન મળી અને અત્યારે લોકોને ગુમરાહ કરી રહ્યા છે, તો આ ભોળપણનો લાભ અધિકારીઓ નહીં લેતા હોય? તમે વિચારો કે શૈલેષભાઈ જેવા હોશિયાર ટોપ લેવલના પ્રવક્તા શ્રીને જો પૂરી માહિતી ન આપતા હોય તો આ સરકાર સુધી પૂરી માહિતી ક્યારેય નહીં પહોંચે, અને જ્યાં સુધી પૂરી માહિતી નહીં પહોંચે. જી બિલકુલ પ્રવીણભાઈ, હવે સવાલ એ છે, એક આ તો છે જ નકલી બિયારણનો મુદ્દો છે, પણ સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી અતિવૃષ્ટિને કારણે જે ખેડૂતોને ભારે નુકસાન થયું છે એનો સર્વે થયો છે અને સહાય ચૂકવવાની જે તૈયારી પણ બતાવી, ઇવન ચાલુ પણ થઈ ગઈ છે સહાય ચૂકવવાની, છતાં પણ આ સહાયને લઈને હજુ પણ ખેડૂતો કેમ બૂમો પાડી રહ્યા છે અને શું બાકી રહી ગયું છે? સાહેબ, એક તો પહેલી વાત તો જે શૈલેષભાઈ બહુ સરસ વાત કરી કે ક્યાં એવું કે દેખાય, તમારા ધ્યાનમાં આવે, કોઈનું નામ હોય તો અમને જાણ કરજો. મેં બહુ આક્રોશમાં, ખેડૂતોના હિતમાં તમે જે આક્રોશમાં એવા ખૂબ ગમ્યું, પણ એ ફક્ત આક્રોશ ટીવી પૂરતો ના રહે એટલા માટે હું તમને યાદ કરાવી દઉં. શ્રીમાન શૈલેષભાઈ જાહેર મંચ ઉપર મીડિયાના માધ્યમથી બીજ એસોસિએશનના પ્રમુખ જાહેરમાં કહે છે કે અમે આવું કરીએ છીએ, નાખો જેલમાં, કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ કરાવો એની પર. ગુજરાતના ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, કેમ કાર્યવાહી નથી કરતા એના પર? જેવી આવું બિયારણનો પ્રચાર કરવો, જાહેરમાં વેચવાનો સ્વીકાર કરવો આ પ્રતિબંધિત છે. ભેળસેળિયું, નકલી, ડુપ્લિકેટ એ કરતા ભયંકર એટલે કે પ્રતિબંધિત. દાખલા તરીકે જે ઝેર, જે કેમિકલ, જે રસાયણો, જે હથિયારો જેને પ્રતિબંધિત કેટેગરીમાં રાખ્યું હોય એ સામાન્ય પબ્લિકની વચ્ચે ન લઈ જઈ શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પ્રતિબંધિત છે, આના પર કોઈ પણ જાતના ટ્રાયલ ન કરી શકાય, તો એને વેચવાની વાત તો ક્યાં આવી? અને એનો જાહેરમાં સ્વીકાર કરેલો છે. એ હું તમને ક્લિપ, નામ જો તમે ઓળખ કરી એના પર કેસ કરી અને એવા એક છાપ બેસાડો. અમે બધા, અમને આશા છે કે તમે આ કરશો જ, અને એ પણ જાહેર માધ્યમમાં લાવશો કે એને જેલના સળિયા પાછળ નાખી એને જામીન પણ ન મળવા દીધા, એવા કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ કરીને તમે કરશો. આ પહેલી વાત. પ્રવીણભાઈ જી બોલો પ્રવીણભાઈ બોલો. હા, બીજી વાત, અત્યારની જે સ્થિતિ જે વરસાદના કારણે થઈ છે, તો કોણ રોકે છે? આ લીલો દુષ્કાળ પડ્યો છે. 2016ની ગાઈડલાઈન છે કે 40% વધુ, 100%થી 40% વધુ હોય તો અતિવૃષ્ટિ લીલો દુષ્કાળ, 40% ઓછો હોય, 100%થી 40% ઓછો હોય તો એને દુષ્કાળગ્રસ્ત ગણી શકાય. આમાંથી અત્યારે ગુજરાતના 86 તાલુકાઓની અંદર તો 140%થી વધુથી લઈ 282-85% સુધી વરસાદ થયો છે. એનાથી બીજી કેટેગરીમાં એટલે કે 100%થી લઈને 140% સુધીના અત્યારે 100 થી વધુ તાલુકાઓની અંદર આ વરસાદ થયો છે. એટલે કે ગુજરાતના લગભગ ગણો તો 50 થી 60 લાખ હેક્ટર જમીનની અંદર અત્યારે આ ભયંકર નુકસાન છે. સરકારની ઓફિશિયલ વેબસાઇટ પર આ આંકડાઓ છે, ના હોય તો અમે એમાં પણ આપવા તૈયાર છીએ. આંકડાઓ જાહેર માધ્યમોમાં પણ અમે એનો આપશું, વ્યક્તિગત કે તો વ્યક્તિગત આપશું. ઓકે, તો આમાં કોણ રોકે છે? આમાં સર્વેની વાત તો ત્યારે આવે કે સર્વે થોડા ઘણા કોઈ નુકસાન થયા કોઈ વિસ્તારની અંદર, ના પર્ટિક્યુલર નાના મોટા વિસ્તારમાં થયું હોય તો એમાં સર્વે કરવો જોઈએ, માનીએ છીએ. પણ સર્વેની કેટેગરી પણ કેવી છે અત્યારે, આ સર્વે કેવું ચાલી રહ્યું છે એ પણ એક જોવા જેવું છે. શ્રીમાન, સર્વેની અંદર એવું ડિંડક થાય છે કે કપાસનો છોડ 4 ફૂટ 3 ફૂટ કે લીલો દેખાય, ઉપરથી ડોકું લીલું હોય, નીચેથી સુકાઈ ગયો હોય, ફાલ ખરી ગયો હોય, ઝીંડવા ખરી ગયા હોય, કઈ હોય નહીં, ફક્ત ડોકું લીલું હોય તો શું કે કપાસ લીલો છે. હવે એમની ઉંમર 90 દિવસથી વધુ થઈ ગઈ છે, એમાં ઓટોમેટિકલી 60 થી 70% નુકસાન તો થઈ ચૂક્યું છે. કૃષિ યુનિવર્સિટીની બિયારણ સંશોધન કેન્દ્રોની ગાઈડલાઈન છે એ મુજબ જે વાવેતર થયા પછીના દિવસોની અંદર જે ઉત્પાદન થવાની કેટેગરી જે ક્વોલિટીની હોય છે એ મેક્સિમમ 70 થી 90 દિવસમાં થતી હોય છે, કે જે ક્વોલિટી નંબર 1 હોય છે અને એમાં ઉત્પાદનનું વજન પણ સારું હોય છે. હવે એ ઉત્પાદન તો વયું ગયું છે, 60 થી 70% નુકસાન તો થઈ ચૂક્યું છે. તો હવે આ કયા પ્રકારનું સર્વે કે ઉપરથી લીલું દેખાય છે? મગફળીમાં પણ એવા સર્વે થયા છે, નાટક થયા છે કે ઉપરથી લીલી દેખાય છે. કઈ જોગવાઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે? અને ગામની અંદર 5 થી 7 ખેડૂતોના સર્વે કરે, બાકીના તો બેઠા બેઠા ઓફિસોમાં લખાઈ ગયા છે. અને જે એમને અહીંયા ગામને ખબર જ નથી, અને અમુક ઓફિસોમાંથી લખાય અને આંકડાઓ આવી છે કે 70,000 હેક્ટર જમીનમાં નુકસાન થયું છે.
અરે 70 લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે શ્રીમાન. ખરેખરથી ગ્રાઉન્ડ ઉપર પબ્લિક કરવા જોઈએ. શૈલેષભાઈ, પ્રવીણભાઈ જે સવાલો ઉઠાવી રહ્યા છે સર્વેની કામગીરીને લઈને, તો 70,000 હેક્ટરમાં થયું છે કે 70 લાખ હેક્ટરમાં થયું છે, એ પણ સવાલો ઉઠી રહ્યા છે. અને બીજું કે સર્વેની કામગીરીને લઈને પણ ઘણા બધા સવાલો છે. એમણે કહ્યું કે ઉપરથી લીલું દેખાતું હોય કપાસનું ડુંડું તો એમ કહેવાય છે કે ભાઈ આ કપાસ બગડ્યો નથી. મગફળીની પણ એમણે વાત કરી. આને લઈને ખેડૂતોને અન્યાય થાય છે. તો પહેલા તો એ છે કે સરકારને આ બાબતની જાણ છે કે આ પ્રકારના સર્વે થાય છે, મૂળના સર્વે થાય છે કે કેમ, શું છે શૈલેષભાઈ? દિલીપભાઈ, પ્રવીણભાઈની વાત સાથે હું સહમત છું. જેકેભાઈની વાત સાથે પણ હું સહમત છું, એટલા માટે કે બંને ખેડૂતના દીકરા છે અને હું પણ ખેડૂતનો દીકરો છું. ખેડૂતને ખબર હોય કેટલી વિશેષો થાય. જે પ્રકારે માનો કે પેલા જે ખેતી થતી હતી, પેલા જે એગ્રીકલ્ચર ઇન્કમ હતી એના કરતા અત્યારે 5 ગણી વધારે આપણી ઇન્કમ થઈ ગઈ છે. સિંચાઈનો વિસ્તારની હમણાં વાત થઈ હતી તો 2002 માં માત્ર ને માત્ર 39 લાખ હેક્ટર વાવેતર થાય છે. શૈલેષભાઈ, એ તો થવાનો, વિકાસ તો થવાનો, જે ખેડૂતો કરતા હોય, ટેકનોલોજી વધતી હોય એટલે એ તો બધું થવાનું. પણ આ સર્વેની તમે વાત કરો છો, પ્રવીણભાઈ એ સવાલો ઉઠાવ્યા. હા, હું એ જ કહું છું. આપણે એ નથી કહેતા, તમે તો ઉત્પાદનની વાતો કરો છો સાહેબ. કે સર્વે ક્યારે થાય? વરાપ નીકળે, માનો કે થોડોક તડકો અને વરાપ નીકળે પછી સર્વે થાય. એટલે એ કૃષિ નિયામક હોય, બાગાયત અધિકારી હોય, એ ગ્રામ સેવક હોય, તલાટી હોય અને સારા સરપંચ હોય તો સરપંચ પણ જાય અને એ બધા સાથે ટીમમાં જઈ અને સર્વે કરતા હોય છે. એટલે સર્વેની કામગીરી જે કરી છે એ સર્વેની કામગીરીના અંતે અત્યારે આપણે જે NDRF અને SDRF ના નોર્મ્સ 33% સુધીના જે છે એને 2 હેક્ટર સુધીના આપણે લાવ્યા છીએ. 33% અને 2 હેક્ટર, પેલા 50% અને 1 હેક્ટર હતું, હવે 33% અને 2 હેક્ટર સુધીની આપણે સહાય પણ ચૂકવી દીધી છે. સહાય ચૂકવવાનું પણ ચાલુ થઈ ગયું છે. જ્યારે અંધરાધાર વરસાદ આવ્યો, લીલા દુષ્કાળ જાહેર કરવો પડે ભાઈ પટોડિયાજી, તો લીલો દુષ્કાળ પણ જાહેર. અમે તો ઘણી ડિબેટોમાં કહ્યું છે સૂકો દુષ્કાળ નહીં સારો, જે વરસાદની ડિમાન્ડ કરવી પડે ને કૂતરાને લાડવા ખવડાવવા પડે, ક્યારે જાહેર કરશો શૈલેષભાઈ? ક્યારે જાહેર કરવો પડશે તો કરીશું. ઓકે, વાંધો નથી. કે પટેલ, સરકાર દાવા સાથે કહે છે કે સર્વે કર્યો છે, ઠોસ કર્યો છે, લીલો દુષ્કાળ જાહેર કરવાનો છે તો પણ કરશું. દિલીપભાઈ, 1 સેકન્ડ પ્લીઝ, 1 સેકન્ડ. બોલો. ખેડૂતો અત્યારે જે સહાય આપી એમાં 2015 થી તો 15-16 થી લઈ અને 23-24 સુધીની સહાય પેકેજ 8 જેટલા સહાય પેકેજ છે. એમાં પીપોર જોઈ પણ આ વાવાઝોડું 2022-2023 ના 102 કરોડ હજુ સર્વેના આપવાના બાકી છે. આ આંકડા બોલે છે ઓફિશિયલ આંકડા. બાકી હશે એને મળી જશે, પણ અત્યાર સુધીમાં કુલ 10,907 કરોડના સહાય પેકેજ આપ્યા છે. 41 લાખ પહેલા જૂનું તો ચૂકવો સાહેબ, નવું તો આપતા આપશો. સહાય આપી છે. ઓકે, JK પટેલ જી, દાવા થઈ રહ્યા. ખરેખર દિલીપભાઈ મારફતે હું કહેવા માંગુ કે જે સર્વેની ટીમ આવતી હતી એની જોડે યોગ્ય કાગળો નતા, યોગ્ય ગાઈડલાઈન નથી કે એમને કેવી રીતે 33% નક્કી કરવું એ એમની પાસે નોલેજ નતું. અને એનું સૌથી સારો દાખલો મારા ગ્રામ પંચાયતમાં મેં કર્યો છે. 2 દિવસ પહેલા, 30 દિવસ પછી, આમ ગણો તો પહેલા વરસાદના 30 દિવસ પછી સર્વેની ટીમ આવી. સર્વેની ટીમ પાસે યોગ્ય પત્ર વ્યવહાર નતો, યોગ્ય નોલેજ નતું અને યોગ્ય રીતે ખેડૂતોને ન સમજાવી શકવાથી મારા જ ગામમાં પંચાયતના લેટર પેડ ઉપર રોજકામ કરી અમે તાલુકા વિસ્તરણ ખેતી અધિકારીને બોલાવ્યા, ટેલિફોનિક ચર્ચા કરી, એ ના આવ્યા. છેવટે અમે રોજકામ કરીને પંચ રોજકામ એમને આપ્યું છે. એની કોપી પણ આપ જોવા માંગતા હોય તો અમે આપીશું. સર્વેની ટીમ જે આવતી હતી દિલીપભાઈ, એમને ખબર જ નથી. એમની એક જ વસ્તુ હતી કે અમારે કેવી રીતે લોલમ લોલ કરી અને છટકી જવું. એમની પાસે કેવી રીતે સર્વે કરવો એની કોઈ ગાઈડલાઈન નથી. એના કાગળો સરપંચશ્રીથી લઈ ગામ લોકોએ માંગ્યા, ન આપ્યા. ગામ લોકોએ અને સરપંચશ્રીએ ફોન લેટર પેડ ઉપર લખી અને અત્યારે કૃષિ નિયામકને આપ્યું છે, સોરી વિસ્તરણ અધિકારીને આપ્યું છે તાલુકા. હજુ એનું શું નિરાકરણ આવશે ને શૈલેષભાઈ, એ તો ખબર નહીં કે આ કૃષિ મંત્રીના સમયમાંથી પોકશે કે બીજા કૃષિ મંત્રી આવી જશે. ચલો, બિલકુલ. એટલે સવાલો તો ઘણા બધા ઉઠી રહ્યા છે. પ્રવીણ પટોડિયાએ કહ્યું કે કુદરતનો પ્રકોપ ગણો કે સરકારનો પ્રકોપ ગણો, પણ ક્યાંક નકલી બિયારણ માફિયાઓ મુક્ત હજુ થયા નથી. કાયદાઓ છે પણ અમલવારી થતી નથી, એને લઈને બેફામ બન્યા છે.
અને ખાસ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ છે, આ સીધો જ સવાલ એમણે કર્યો છે. નકલીની ભરમાર થઈ છે અને પ્રતિબંધિત બિયારણોનું જે ખુલ્લેઆમ વેચાણ થાય છે તે રોકવામાં ક્યાંક તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે શૈલેષ પરમારે કહ્યું કે તમામ પ્રકારના પગલા લીધા છે, ડ્રાઈવ કરી છે, 19 સ્ક્વોડની રચના કરી છે, 1528 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે. એમણે ઘણા બધા આંકડા આપ્યા અને બીજું એમણે કહ્યું કે ખેડૂતે નક્કી કરવાનું છે કે આ બિયારણ અધિકૃત છે કે કેમ, નામઠામ છે કે કેમ, સાથે જીએસટી નંબર છે, એની એક્સપાયરી ડેટ છે કે કેમ, આ બધું જ ખેડૂતોએ તપાસવું જોઈએ. અને સાથે જ 19 સ્ક્વોડની રચનાની વાત કરી. એમણે કહ્યું કે અમે આ અંગે પગલા ભરી રહ્યા. સર્વેની વાત કરી તો સર્વે થયો છે અને સહાય ચૂકવવાની શરૂઆત થઈ છે. જે કે પટેલે કહ્યું કે કેટલો દંડ કર્યો તમે, કોઈને પકડ્યા હોય, કેટલાને જેલમાં નાખ્યા, એ આંકડા અમને જાહેર કરો. મામૂલી 4 થી 10 હજારનો દંડ કરીને તમે એ માફિયાઓને છોડી દો છો, કેટલાકને માત્ર ચેતવણી આપીને છોડી દેવામાં આવે છે. એને લઈને જે કે પટેલનું કહેવું છે કે ખેડૂતોની આ દશા છે. અને ખેડૂત જે એમણે વાત કરી, કૃષિ નિયામકને ખબર જ નથી, આ અંગેની કોઈ માહિતી જ નથી કે કેટલું નુકસાન થયું છે કે શું છે. અને ખાસ તો ખેડૂતોના જે ભોળપણનો લાભ છે એ કદાચ અધિકારીઓ લઈ રહ્યા છે. સર્વેમાં એમણે કહ્યું કે ટીમ આવે છે પણ ટીમને ખબર જ નથી કે કઈ ગાઈડલાઈનથી સર્વે કરવાનો છે. કોઈ પ્રકારની એમની પાસે માહિતી નથી અને ઉચ્ચક સર્વે કરીને માત્ર લોલમલોલ ચલાવે છે. આનું આપણે જે કોઈ કન્ક્લુઝન છે ખેડૂતો પર છોડીએ છે, કારણ કે સરકાર એક તરફ બચાવ કરે છે, બીજી તરફ ખેડૂતો પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે. તો ચર્ચાનું સમાપન કરીએ. જે કે પટેલ, શૈલેષ પરમાર, પ્રવીણ પટોડિયા ત્રણેય જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, અતિવૃષ્ટિ, નકલી બિયારણ, ખેડૂતોની બેઠી દશા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.